મમ્મી આજે જમવામાં આપણે તમારા હાથનો જે વેજીટેબલ સંભાર બનાવીએ છીએ, તમે બનાવો છો એ બનાવીએ અને ભાત બનાવી દઈએ જોડે. અને આજની રેસીપી હું બધું બાફવા મૂકું છું અને તમે વઘારવા માટે તમે અંદર આવો. ચોક્કસ. બરાબર, ચલો તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો આ મેં 1 કલાક પહેલાં તુવેરની દાળ ધોઈને પલાળી દીધી હતી. 1 કલાક પહેલાં તુવેરની દાળ મેં ધોઈને પલાળી દીધી હતી. આની અંદર આપણે આ ડુંગળી છે, 2 મોટી સાઈઝની ડુંગળી લીધી હતી, એ નાખી દઈશું. અને ટામેટા છે, તો આમાં મેં ડુંગળી ટામેટા એડ કરી દીધા છે. હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે અને થોડુંક પાણી. તો મેં પાણી એડ કરી દીધું છે, હળદર મીઠું ને બીજું કશું નાખ્યું નથી આમાં. અને આપણે હવે ઢાંકણ મૂકીને આવી રીતે મેં આ એક કુકર લઈ લીધું છે, એની અંદર આવું ઢાંકણું મૂકી દીધું છે. આમાં આપણે નીચે આ પાણી મૂકી દઈશું. 2 ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે અને આની અંદર મૂકી દઈશું. અને આને આપણે ઢાંકણ બંધ કરીને 5 સીટી આવવા દેવાની છે. આ મીડિયમ સાઈઝના 3 બટેકા લીધા તમે. સરગવો છે, ગવાર છે, રીંગણ છે, લીલા મરચાં અને આમાં આપણે પાણી એડ કરી દઈએ. આમાં પણ આપણે હળદર મીઠું નાખીને જ બાફવાનું છે. આને પણ આપણે 3 સીટી આવવા દઈને બાફી લઈશું. તો આપણે હવે આને ગેસ ઉપર મૂકી દઈએ. આની 3 સીટી આવવા દેવાની છે શાકની. તો આપણે આ કુકર ઠંડુ થઈ ગયું છે. અને આપણે બહાર કાઢી લઈએ અને આ બધું પાણી છે બહાર રેડી જશે. તો આપણે આ મેં કુકરને ધોઈને લઈ લીધું છે પાછું. આ દાળ ગરમ કરી હતી, ઉકાળી હતી, અને આપણે અંદર એડ કરી દઈએ. આ શાક બાફી લીધું હતું, એને પણ અંદર એડ કરી દઈએ. તો આ મેં બધું મિક્સ કરી લીધું છે. એમાં થોડુંક પાણી એડ કરી દઈએ અને આને હું આ બાજુને બીજા ગેસે ઉકાળવા મૂકી દઉં. અને હું મમ્મીજીને રસોડામાં બોલાવી લઉં અમારા. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે મમ્મીએ. અને તેલ નાખશે, 3 ચમચી જેટલું તેલ નાખી દીધું છે મમ્મીએ. તેલ ગરમ થવા દઈએ. અડધી ચમચી જેટલી રાઈ નાખીએ. રાઈ તતડવા દઈએ અને પછી જીરું નાખીશું. હવે અડધી ચમચી જીરું નાખી દઈએ. સૂકા લાલ મરચાં લીધા છે. મેથી પાવડર છે દળેલી, 1.5 ચમચી જેટલો નાખ્યો છે. કઢી લીમડો, ધાણા જીરું અડધી વાટકી જેટલું લીધું છે. આજે મસાલામાં જે વાટકી આવે છે આપણી એટલું લીધું છે.
અડધી ચમચી જેટલું લાલ મરચું લીધું છે તીખું, અને આ પાણી નાખી દઈશું અંદર. અને આ વઘારને આપણે આમાં એડ કરી દઈએ. ઉપરથી કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે મેં. હવે એને હલાવી દઈશું. આ કાચી હિંગ છે, આને કાચી નાખવાથી જ વધારે સારો સ્વાદ આવશે. આ આંબલીનો પલ્પ મેં એ કરીને લીધો છે. તમે લીંબુ હોય તો લીંબુ જે એડ કરવું હોય, પણ આંબલીના પલ્પથી વધારે સારો સ્વાદ આવે છે. તે નાખી દઈશું. તો આપણો આ સંભાર ઉકળી ગયો હતો અને મેં ચાખી લીધો હતો. એમાં મીઠું ઓછું હતું તો હું મીઠું એડ કરી દઉં છું. તમે પણ આ સ્ટેજ પર ચાખી લેજો અને મીઠું જે કાંઈ ઓછું લાગે થોડુંક તો નાખી દેજો. અને હવે આપણે આવા લાસ્ટમાં કોથમીર નાખી દઈશું. તૈયાર છે આપણો સંભાર. તો ચાલો આપણે એને પીરસી લઈએ. તો આપણો આ સંભાર રેડી થઈ ગયો છે અને આજે મેં એની સાથે ભાત બનાવ્યા છે. તો તૈયાર છે આપણો સંભાર ને ભાત. તો તમને આજની મારી આ રેસીપી સારી લાગી હોય, અને ખરેખર ફ્રેન્ડ આ સંભાર અને ભાત બહુ જ ટેસ્ટી લાગે છે. તમે પણ એકવાર જરૂર બનાવજો અને ટ્રાય કરજો. અને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.